નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે ધોરણ 5ની ગણિત વિષયની ડિસેમ્બર મહિનામાં લેવાનારી એકમ કસોટી છે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયોને પૂરો જુઓ એવી વિનંતી, જેથી કરીને તમને સાચું અને સચોટ સોલ્યુશન મળી શકે અને મિત્રો તમે ડિસેમ્બર મહિનાની જે ધોરણ 5ની ગણિત વિષયની એકમ કસોટી છે તેની અંદર પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલાં તમને એક વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલ પર નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી દો। મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, તો મિત્રો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો। તો મિત્રો, જોઈએ ધોરણ 5ની ગણિત વિષયની ડિસેમ્બર મહિનાની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન। તો મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 1। નકશો જોઈ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો મિત્રો, ચિત્રની અંદર આપણને એક નકશો આપેલો છે અને તેના ઉપરથી આપણને પ્રશ્નોના જવાબ લખવાના છે। તો મિત્રો, અહીંયા દિશા નિર્દેશ કરેલું છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ। અને મિત્રો, જે નકશો છે ગુજરાતનો નકશો છે તે ઉપરથી મિત્રો આપણને પ્રશ્નો આપેલા છે। પ્રશ્ન નંબર 1 કે અમદાવાદથી નર્મદા જતો કયા કયા જિલ્લામાંથી પસાર થવું પડે છે? તો મિત્રો, અમદાવાદથી નર્મદા જતો ખેડા, આણંદ, વડોદરા જિલ્લામાંથી પસાર થવું પડે છે। તો મિત્રો, બીજો પ્રશ્ન જોઈએ કે કચ્છથી અરવલ્લી જિલ્લો કઈ દિશામાં આવેલો છે? તો મિત્રો, કચ્છથી અરવલ્લી જિલ્લો એ પૂર્વ દિશામાં આવેલો છે। પ્રશ્ન નંબર 3 જોઈએ કે મોરબીને કયા કયા જિલ્લાની હદ અડે છે? તો જે મિત્રો મોરબી જિલ્લો છે એ જિલ્લાને કયા કયા જિલ્લાની હદ અડે છે? તો મિત્રો, મોરબીને કચ્છ, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની હદ અડે છે। તો મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 4 પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે? તો મિત્રો, પાટણની ઉત્તરે બનાસકાંઠા જિલ્લો આવેલો છે। તો પ્રશ્ન નંબર 5 જોઈએ કે દરિયાકાંઠો જેની હદને અડતો હોય એવા બે જિલ્લાના નામ લખો। તો મિત્રો, જે જિલ્લાને દરિયા કિનારાની હદ અડતી હોય તે જિલ્લા છે મિત્રો જામનગર અને ભાવનગર। તો મિત્રો, જામનગર અને ભાવનગર જિલ્લાને દરિયા કિનારો અડે છે। તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 2। તો મિત્રો, અહીં 1 સેમી માપવાળી જાળી પર મીણબત્તીનું ચિત્ર દોરેલ છે। આ ચિત્રને બાજુમાં આપેલ 2 સેમીના માપવાળી જાળીમાં દોરો અને તમે દોરેલ મીણબત્તીનું મૂળ ચિત્ર કરતો કેટલા ગણું મોટું છે? તો મિત્રો, અહીંયા 1 સેમીની ખાનાવાળું માપ આપેલું છે અને મિત્રો બીજું જે આપેલી છે જાળી એ 2 સેમી માપવાળી છે। તો મિત્રો, પ્રથમ જે આપેલી છે જાળી એની અંદર ચિત્ર દોરેલું છે મીણબત્તીનું અને મિત્રો તેનું માપ છે 1 સેમી અને મિત્રો જે બીજું આપેલું છે તેનું 2 સેમી માપ છે અને મિત્રો તેની અંદર જે ચિત્ર દોરીશું તો મિત્રો તેની જે તેના કરતાં કેટલું ગણું મોટું હશે? મિત્રો 2 ગણું મોટું હશે, કારણ કે મિત્રો એનું 1 સેમી માપ છે પ્રથમ જે જાળી છે એનું અને બીજી જાળીનું માપ છે 2 સેમી। તો મિત્રો, મેં દોરેલું મીણબત્તીનું જે ચિત્ર છે એ મૂળ ચિત્ર કરતાં 2 ગણું મોટું થાય। તો મિત્રો, આપ વિડીયોમાં જોઈ શકો છો કે જે મૂળ જાળી છે એના કરતાં જે બીજું દોરેલું ચિત્ર છે એ એના કરતાં 2 ગણું મોટું છે। તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 3 નીચેના નકશાને ધ્યાનથી જુઓ અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। તો મિત્રો, અહીંયા એક નકશો આપેલો છે તેને ધ્યાનથી જોવાનો છે અને ત્યારબાદ મિત્રો પ્રશ્નના જવાબ આપવાના છે। અને મિત્રો, પ્રમાણ માપ આપેલું છે કે 2 સેમી બરાબર 5 મીટર થાય છે અને મિત્રો દિશાઓ આપેલી છે ઉત્તર અને મિત્રો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ। તો આ રીતે દિશાઓ આપેલી છે અને મિત્રો નકશો દર્શાવેલો છે કમ્પ્યુટર રૂમ, લાઇબ્રેરી, કાર્યાલય। તો મિત્રો, વિડીયોની અંદર આપ જોઈ શકો છો આ છે નકશો અને મિત્રો દિશા નિર્દેશ આપણે કરવાનો રહેશે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ। તો મિત્રો, આપ નકશા ઉપરથી જોઈ અને કેટલાક તમને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો તેના જવાબ તમારે શાંતિસર લખવાના છે। તો મિત્રો, વિડીયોની અંદર તમને તમામ પ્રશ્નોના જવાબ આપી દેવામાં આવ્યા છે। તો મિત્રો, પ્રથમ પ્રશ્ન છે કે લાઇબ્રેરીની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે? તો મિત્રો, આપણે વિડીયોમાં નકશો આપેલો છે તેના પરથી જોઈ અને લખવાનું છે કે લાઇબ્રેરીની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે? તો મિત્રો, લાઇબ્રેરીની લંબાઈ 10 મીટર અને પહોળાઈ પણ 10 મીટર છે। તો મિત્રો, લાઇબ્રેરીની જે લંબાઈ અને પહોળાઈ છે એ 10 મીટર છે। તો બીજો પ્રશ્ન આપેલો છે કે કાર્યાલયની પૂર્વ દિશા તરફ શું છે? તો મિત્રો, અહીંયા આપણે નકશામાંથી જોવાનું છે કે કાર્યાલયની જે પૂર્વ દિશા છે એની તરફ શું છે? તો મિત્રો, કાર્યાલયની પૂર્વ દિશા તરફ બગીચો છે અને મિત્રો પ્રશ્ન નંબર 3 છે કે બગીચાની પહોળાઈ કેટલી છે? તો મિત્રો, બગીચાની જે પહોળાઈ છે એ 25 મીટર છે। તો મિત્રો, નકશાની અંદરથી તમે જોઈ અને વિગતવાર જવાબ લખી શકો છો। તો મિત્રો, તમામ પ્રશ્નોના જવાબ તમને વિડીયોની અંદરથી આપી દીધા છે। તો મિત્રો, આમ બગીચાની જે પહોળાઈ છે એ 25 મીટર છે। તો પ્રશ્ન નંબર 4 જોઈએ કે ધોરણ 7ના વર્ગખંડની સામે કયા ધોરણનો વર્ગખંડ આવેલો છે? તો મિત્રો, જે ધોરણ 7નો વર્ગખંડ છે તેની સામે 1, 2, 3 અને 4 એટલે કે મિત્રો ધોરણ 4નો વર્ગખંડ એ ધોરણ 7ના વર્ગખંડની સામે આવેલો છે।
તો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 5 કે સભા મેદાન અને રમતના મેદાનમાંથી કોનું ક્ષેત્રફળ વધુ છે? તો મિત્રો અહીંયા આપેલું છે કે સભા મેદાન અને જે રમતનું મેદાન છે તેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે? તો મિત્રો સભા મેદાન અને રમતના મેદાનમાંથી રમતના મેદાનનું ક્ષેત્રફળ છે એ વધારે છે. તો મિત્રો એવી જ રીતે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4, નીચે આપેલા આકારો ધ્યાનથી જુઓ અને જે આકારોને વાળવાથી સમઘન બનતો હોય તેની નીચે હા તથા સમઘન ના બનતો હોય તેની નીચે ના લખો. તો મિત્રો જે આકારને વાળવાથી સમઘન બનાવી શકાય તેની નીચે હા લખવાનું છે અને જે આકારને વાળવાથી સમઘન બનાવી શકાતો નથી તેની નીચે ના લખવાનું રહેશે. તો પ્રથમ આકાર છે તેને વાળવાથી સમઘન બનાવી શકાતો નથી તેથી ના લખવાનું રહેશે. બીજા નંબરનો આકાર છે તેથી તેને વાળીને સમઘન બનાવી શકાય છે. ત્યારબાદ ત્રીજા નંબરના આકારને પણ વાળી અને સમઘન બનાવી શકાય છે. તેવી જ રીતે મિત્રો ચોથા નંબરના આકારને સમઘન બનાવી શકાય છે, જ્યારે પાંચમા નંબરનો જે આકાર આપેલો છે તેને વાળી અને સમઘન બનાવી શકાતો નથી. તો મિત્રો આ રીતે તમારે જવાબ લખવાના રહેશે. તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5 નું અ આપેલું છે કે સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો મિત્રો સમઘનનું જે વાસ્તવિક ચિત્ર છે તેની આકૃતિ તમને વિડીયોમાં આપી દીધેલી છે, જે તમારે એકમ કસોટીની નોટબુકની અંદર લખવાની રહેશે. તો આગળનો પ્રશ્ન જોઈએ, બ, નીચે આપેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો મિત્રો વાસ્તવિક ચિત્ર એટલે કે ભૌમિતિક જે ચિત્ર હોય છે તે તમારે એકમ કસોટીની નોટબુકની અંદર વિડીયોમાંથી જોઈ અને દોરવાનું રહેશે. તો મિત્રો વિડીયોની અંદરથી તમે જોઈ અને દોરી શકો છો. તો મિત્રો આ હતું ધોરણ 5ની ડિસેમ્બર મહિનાની એકમ કસોટી ગણિત વિષયનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. અને મિત્રો આવા જ વિડીયો મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.